નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે નિરાલી. આવતીકાલની ભવિષ્યલક્ષી માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. શરૂ કરીશું આપણે કાલનો દિવસ કેવોમાં પંચાંગ દિન વિશેષ ચોગડિયા અને તમારા પ્રશ્નનો નિરાકરણ કાઢીશું. સાથે આવતીકાલે જેનો પણ ભવિષ્ય છે, કેવો વર્ષ રહેવાનું છે એમનું, તે જાણવાનો પ્રયત્ન કરીશું ટેરોટ કાર્ડના માધ્યમથી. અને આજે જાણીશું કે જે લોકોને લગ્ન જીવનમાં બહુ તકલીફ છે તેની પાછળ મુખ્યત્વે કારણ શું છે. તો જાણીશું આપણે કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, તો સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌપ્રથમ દર્શક મિત્રોને પંચાંગ વિશે માહિતી આપશો. ભાઈ, પંચાંગમાં એવું છે તો કાલે તારીખ 8/1/2024 ને સોમવાર, તિથિ વિક્રમ સંવત 2080, માગસર વદ 12 છે. વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે, તેના મૂળાક્ષર ન અને ય છે. તો નક્ષત્ર અનુરાધા છે. અનુરાધા નામનું નક્ષત્ર ચાલે છે. ગંડ નામનો યોગ છે અને કરણ કૌલવ નામનું ચાલી રહ્યું છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક નથી, પણ વિછોડો પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેવાનો છે. સૂર્ય ધન રાશિમાં અને ચંદ્ર વૃશ્ચિક રાશિમાં રહેશે. સૂર્યોદય સવારે 7:22 કલાકે, તો સૂર્ય સાંજે 6:10 કલાકે રહેશે. 5:10 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 3 વાગ્યાનો છે. અભિજીત મુહૂર્ત 12:24 થી 1:07 સુધીનું છે. તો રાહુકાળ છે જે 8:43 થી 10:04 નો રાહુકાળ છે. હવે આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું. રાહુકાળ ચાલે છે તો લાંબી મુસાફરી પણ નહીં થાય, તેનું ધ્યાન રાખીશું. સાથે સાથે દિવસ કાલે 12 નો છે, મધ્યમ રહેશે. ધનારક ચાલે છે. હવે ધનારક ઉતારવાની તૈયારી છે. જોરશોરથી લગ્નની તૈયારીઓ થશે. પછી 1.5 મહિનો ખૂબ ચાકમ જોરથી લગ્નની તૈયારી થશે. પણ હાલ પૂરતું ઉત્તરાયણ, મકર સંક્રાંતિ પૂરતું કોઈ પણ પ્રકારનું સારું કામ નહીં થાય, તો તેનું ખાસ નોંધ લેવી. જી બેન. જી મહારાજ, દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો. ભાઈ, કાલે 12 સોમવાર, શિવલિંગ ઉપર લવિંગ ચડાવવાથી કાલે ચોક્કસથી લાભ થાય. ભગવાન શંકરને શિવલિંગ ઉપર એક લવિંગ મૂકવાથી કાલે ચોક્કસથી તમે લાભ જોઈ શકશો. ભગવાનને પહેલા જળ, દૂધનો અભિષેક કરજો અને એક શિવલિંગ પર લવિંગ મૂકી દેવાથી ચોક્કસથી લાભ થશે. આખું લવિંગ ભગવાન શંકરના લિંગ ઉપર મૂકવાથી તમે કાલે નાના મોટા ફાયદા જોઈ શકશો. આટલું કરજો, અવશ્ય ફાયદો થશે. જી બેન. જી મહારાજ, આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોગડિયા વિશે માહિતી આપશો. દિવસમાં પહેલું ચોગડિયું અમૃત 7:22 થી 8:43 કલાક. બીજું શુભ ચોગડિયું 10:04 થી 11:25 કલાક. તો ત્રીજું લાભ ચોગડિયું 3:28 થી 4:49 કલાકનું. પછી આવશે અમૃત ચોગડિયું 4:49 થી 6:10 કલાકનું. આ છે બધા સારા અને શુભ ચોગડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે, તો શુભ ચોગડિયામાં કરો, તેનું ફળ સારું અને સુખાકારી મળે છે. રાત્રિનું ચોગડિયું લાભ રહેશે જે 11:07 થી 12:45 છે. આ રાત્રિનું ચોગડિયું નાના મોટા ફાયદા આપે. કોઈ પણ પ્રકારના સારા કામ કરવા તો તેમાં લાભ આપવા. તો કાલે આ સારા અને શુભ ચોગડિયા છે. નાનું મોટું કામ કરવું હોય તો ચોગડિયામાં થઈ શકે છે, પણ કોઈ માંગલિક કાર્ય નહીં થાય. ધનારક ચાલે છે માટે. જી બેન. જી મહારાજ, ઘણા લોકોને લગ્ન જીવનમાં મુશ્કેલી આવતી હોય છે, તો તેના માટે કયા ગ્રહો જવાબદાર હોય છે? હવે લગ્ન જીવનમાં મુશ્કેલી આવે તેની પાછળ મુખ્યત્વે તમારી 7મું સ્થાન, સપ્તમ ભાવ તમારો બગડેલો હોય તો જ આવું. 7મું સ્થાન બગડેલું હોય અને 7મા સ્થાનનો માલિક ખાડે ગયો હોય, એની સાથે કોઈ પાપ ગ્રહ હોય તો જ આવું બને. બાકી લગ્ન જીવનમાં કોઈ તકલીફ ના થાય. આપણી કુંડળીમાં 12 ખાના, 12 ઘર છે અને 7મું ઘર પતિ પત્નીનું ઘર છે. દાંપત્ય જીવન. અમુક વખત કારણ વગર લગ્ન વિચ્છેદ થાય છે. કારણ વગર ઉંમર થયા હોવા છતાં લગ્ન નથી થતા. તો તેની પાછળ મુખ્યત્વે આ 7મું સ્થાન જવાબદાર છે. કુંડળીમાં 7મે શનિ સ્વગૃહી હોય કે ઊંચનો હોય, 7મે મંગળ સ્વગૃહી કે ઊંચનો હોય, તો એ માણસના લગ્ન ભંગ થાય છે, કાં તો લગ્નમાં સુખ મળતું નથી. આ ચોખ્ખું અને સ્પષ્ટ વાત છે. 7મે શનિ મંગળ જોડે હોય તો માણસના કાં તો લગ્ન જ ના થાય, અને થાય તો એ પણ 6-12 મહિનામાં તૂટી જ જાય. અમુક વખત નથી જોતા આપણે કે ભાઈ 6 મહિનામાં છૂટું થઈ ગયું, પછી બિચારાને લગ્નનો મેળ જ ના પડે. બધા 7મે શનિ મંગળ વાળા.
તો કુંડળીમાં 7મે શનિ મંગળ લગ્ન ભંગ કરાવે. 7મે શનિ મંગળ હોય તો જીવનમાં ક્યાંક ને ક્યાંક અમને તકલીફ પણ થાય, માત્ર ને માત્ર દાંપત્ય જીવનને લઈને. તો આ બધી વસ્તુ છે કે જેના કારણે જીવનમાં એમને હેરાનગતિનો સામનો કરવો પડે છે. 7મું સ્થાન તો એકવાર પતિ પત્નીનું છે, અને પતિ પત્નીના સ્થાનમાં કોઈ પાપગ્રહ બેઠા હોય, કોઈ એવી છાયા હોય, કોઈ એવી દ્રષ્ટિ હોય શનિની કે જેના કારણે એમને હેરાનગતિ ભોગવવી પડે છે. આ વાત થઈ આપણે દાંપત્ય જીવનની. પણ હવે જેને તકલીફ છે તકલીફને દૂર શું કરવાની? ડોક્ટરે તો કહી દે કે ભાઈ આ તકલીફ છે, પણ એને દૂર કરવા દવા બી લખી આપે ને, તો નોટ પેન લખી દો, દવા લખવાની છે આપણે. લક્ષ્મીનારાયણની પૂજા, હે ને? 7મું સ્થાન પતિ પત્ની, અને સૌથી ઉત્તમ દાંપત્ય કોણ કહેવાય છે? લક્ષ્મીનારાયણ. તમને કદાચ ના ખબર તો જયારે લગ્નના મેળા આપણે મંડપ હોય છે ત્યારે જયારે 7 ફેરા ફરીએ છે ને ત્યારે જે તે નામ હોય ને વર કન્યાનું, એ વર કન્યાને લક્ષ્મી ને નારાયણ કહીએ છીએ. તો એ લક્ષ્મી નારાયણની પૂજા સર્વોત્તમ રહે તમારા દાંપત્ય જીવનને સુધારવા માટે. ઘરમાં નાની મોટી કંકાસ ચાલે છે, બંને વચ્ચે ફાઇટિંગ ચાલે છે, આ બધું સારા માટે લક્ષ્મી નારાયણની પૂજા. દરરોજ એક લક્ષ્મી નારાયણની મૂર્તિ લાવી દેવાની, ઊભા હોય કે બેઠેલા હોય એમાં કોઈ વાંધો નથી. લક્ષ્મી ને નારાયણ બંને જોડે હોવા જોઈએ. ચાંદીની લાવો, પિત્તળની લાવો કે પછી સોનાની લાવો, એમાં આપણને કોઈ વાંધો નથી. જે તે તમે મૂર્તિ લાવો ને એને રોજ એક કંકુનો ચાંદલો માં લક્ષ્મીને, પીળો ચાંદલો ભગવાન નારાયણને, એક કંકુ વાળું ગુલાબ માં લક્ષ્મીને, એક ચંદન વાળું ગુલાબ ભગવાન નારાયણને, એક ચંદનનું અત્તર ભગવાન નારાયણને, અને ગુલાબનું અત્તર માં લક્ષ્મીને. આટલું કરવાનું છે. આવી રીતે લક્ષ્મીનારાયણને હાથ જોડીને કહેવાનું કે મારા દાંપત્ય જીવનમાં સુખ શાંતિ રખાવજો અને મારું દાંપત્ય જીવન સુખાકારી કરાવજો. કદાચ તમારા લગ્ન નથી થતા તો મારા દાંપત્ય જીવનમાં સુધારો થાય અને મારા લગ્ન વહેલી તકે થાય તેવા આશીર્વાદ આપજો. આવું બોલવાનું છે જેને લગ્ન ના થતા હોય એના માટે. આટલું કરીને દરરોજ એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અથવા તો વિષ્ણુ સહસ્ત્ર નામાવલી, 1001 ભગવાન વિષ્ણુના નામ અથવા તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ જે પણ નિત્યક્રમ કરે છે, દરરોજ કરે છે, તે દરેક લોકોના જીવનમાં સુખાકારી અનુભૂતિ થાય છે, લગ્ન જીવનમાં સુધારો થાય છે, લગ્ન જીવનમાં સુમેળ થયા કરે છે. તો આવતીકાલે સોમવાર છે, 12 છે અને આજે 11 છે. શક્ય હોય તો આજના દિવસથી જ આ ચાલુ કરો ને. 11 ભગવાન વિષ્ણુની 11 છે ભાઈ આજે, તો ઉત્તમ છે. આજથી જ શરૂ કરી દો અને આવતીકાલથી કરવું હોય તો પણ વાંધો નહીં, પણ નિત્યક્રમ કરશો ચોક્કસથી તમારા લગ્ન જીવનમાં સમસ્યાઓનો ઉકેલ મળશે. જી બેન. જી મહારાજ, રાશિ ભવિષ્ય વિશે આગળ વધીશું. સૌપ્રથમ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તો શરૂ કરીશું મેષ રાશિ વાળા જાતકોથી. ઉધાર આપવું કે લેવું નહીં, પૈસા કોઈને ઉધાર આપવા કે લેવા નહીં. જો આવું કરશો તો 2 ગણું થશે. તમારા જુસ્સામાં વધારો થતો થાય. જે લોકોને લગ્ન નથી થતા એવા દરેક લોકોના લગ્નના યોગ બહુ પ્રબળ છે. લગ્નના યોગ ખૂબ જ સારા બન્યા છે. બીજા લોકોની કદર કરવી. આસમાની શુભ કલર શુભાંક 3. વૃષભ રાશિને ધાર્મિક કાર્ય પૂર્ણ થાય. તમારા ધાર્મિક કાર્યો પૂર્ણ થશે. થાક લાગે, કારણ વગર થાક લાગી શકે છે. કામનો બોજો ઓછો થાય, કામ પર હળવાશ થાય. મગજ ઉપર કાબુ રાખો, મગજને શાંત રાખો, કાબુ પર રાખો. લીલો શુભ કલર શુભાંક 5 રહેશે. તો વાત કરીશું મિથુન રાશિની. પૈસાની બચત કરવી. પૈસાની બચત કરજો. 2-5 રૂપિયાનો ક્યાંક લાભ થાય એવું કરજો. સામાજિક કાર્ય પૂર્ણ થાય. નાના મોટા કોઈ સામાજિક કાર્ય પૂર્ણ થઈ શકે છે. માતા પિતાના આશીર્વાદથી ચોક્કસપણે લાભ છે. જે લોકોને લગ્ન નથી થતા એવા દરેક લોકોના લગ્નના યોગ બહુ સારા છે, પ્રબળ છે. સફેદ શુભ કલર તો શુભાંક 7 છે. જી બેન. જી મહારાજ, આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિને માનસિક થાક લાગે, મેન્ટલી થોડાક થાકી જાય,
કારણ વગર માથા ઉપર ભાર લે. જે લોકો કળા ક્ષેત્રથી જોડાયેલા છે, દરેક કળા ક્ષેત્રો વાળાને લાભ છે. કળા ક્ષેત્રથી કોઈ નાનો મોટો સારો લાભ થઈ શકે છે. કાલે એમને ધ્યાન કરવાથી પણ ફાયદો છે. આંખો બંધ કરીને ધ્યાન કરો, લાભ થશે. લાંબા ખર્ચા થતા જોવાય છે. સોનેરી શુભ કલર તો શુભાંક 8 છે. વાત કરીશું સિંહ રાશિની. રોકાણમાંથી 2-5 રૂપિયાનો નાનો મોટો લાભ થતો જોવાય છે. રોકાણ વાળા ક્ષેત્રોથી કોઈક લાભ છે. તમારી આવડતનો લોકો ફાયદો ઉપાડે. તમે પોતે પણ તમારી આવડતનો ફાયદો ઉપાડજો. કુદરતી સૌંદર્યની મજા માણી શકશો. બહાર ફરવા ફરવાની, બાગ બગીચાની, એ કુદરતી સૌંદર્યની મજા માણાશે. નાના મોટા ક્યાંક પ્રવાસના યોગ છે. જે લોકોને પ્રવાસ ઘણા સમયથી નથી થયો તો નાના મોટા ક્યાંક પ્રવાસના યોગ દેખાય છે. લાલ શુભ કલર શુભાંક 4. વાત કરીશું કન્યા રાશિ. ધન સંબંધી કાર્યો કેલા છે. જે પૈસાને લગતા કામો છે, ઘણા સમયથી અટકેલા છે, ઘણા સમયથી કોઈ તકલીફ છે, તે ધન સંબંધી કાર્યોમાં સફળતા જોવાય છે. નાના વેપાર વાળાને મોટા ફાયદા દેખાય છે. મિત્રોની મદદ મળશે. રોકાણ કરવાથી કોઈ 2-5 રૂપિયાનો લાભ છે. પીળો શુભ કલર તો શુભાંક 5 છે. જી બેન. શ્રી મહારાજ, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. શ્રી, તમારું નામ શું છે? તમે ક્યાંથી બોલો છો? હેલો. જી. 11/2/2005 સવારે 4:05 ડાકોર. મારો છોકરાનો છે કુંડળી. એને સીધા અભ્યાસક્રમમાં સાહેબ તકલીફ ના પડે એવી રીતે. હવે કેવું છે, બુધ બીજે છે. સૂર્ય અને બુધનો આદિત્ય યોગ થયો છે, પણ મકર રાશિનો બુધ છે. ચંદ્ર ત્રીજા સ્થાનમાં, શનિ 7મે છે અને કેતુ લાભ સ્થાનમાં છે. બુધ બહુ જ સારો છે. બીજે વાચા ઉપર બેઠો છે, પણ જોડે સૂર્ય બેઠો છે અને શુક્ર પણ એની દ્રષ્ટિમાં છે, માટે તકલીફ આપે. સાથે સાથે જોવા જાવ તો સૂર્ય બુધનો આદિત્ય યોગ ખૂબ સારા નામ, યશ, કીર્તિ પણ આપશે. ચિંતા કરવાની જરૂર નથી. મકર રાશિનો છે, શનિના ઘરનો છે. સંઘર્ષ થાય પણ સફળતા મળે. અમુક વખત છે ને લોકોને સંઘર્ષ કર્યા પછી સફળતા મળે છે અને અમુક વખત તરત સફળતા મળે છે. તો તમારા બાળકની કુંડળીમાં સંઘર્ષ પછી સફળતા છે. 1-2 વખત કદાચ કહેવાય છે કે ભાઈ નાનો મોટો સંઘર્ષ થાય, ક્યાંક અટકી જાય, એ પણ ધીરે ધીરે પૂરું થઈ જાય. હવે દરરોજ જેને કહેજો સૂર્ય બુધ છે, આદિત્ય યોગ છે, હૃદય સ્તોત્રમનો આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે. એમાં લીલા મગ નાખે, લીલા મગ, અને પછી સૂર્યનારાયણને જળ ચડાવે. એક તાંબાનું કડું પોતે જમણા હાથમાં પહેરશે તો લાભ થશે. આટલું કરાવજો, ચોક્કસથી લાભ જોવાશે. જી બેન. જી. શ્રી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જી, તમારું નામ શું છે? તમે ક્યાંથી બોલો છો? હેલો, હું વડોદરાથી બોલું છું. જી બોલો. હા જી, હેલો. જી આ મારા છોકરા માટે પૂછવાનું હતું, બાળક માટે. બોલો. એની જન્મ તારીખ છે 13/3. 13/3. ટીવીનો વોલ્યુમ બંધ કરો. હા, એનું લગ્નની વાત, લગ્ન માંથી વાત કરવાની. લગ્ન નહીં થતા. લગ્ન ની તો સમય આપો. હા, 13/3/98 સમય. 3 વાગે બપોરે. લગ્ન નથી થતા. તેની પાછળ મુખ્યત્વે 7મા સ્થાનનો માલિક શુક્ર મકર રાશિનો છે અને મંગળ શનિ જોડે છે. હમણાં જ વાત થઈ આપણે. મંગળ શનિ જોડે હોય એટલે જીવનમાં તકલીફ આપે. દર મંગળવારે અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરે. દર મંગળવાર શનિવાર હનુમાનજીને જાસૂદનું ફૂલ ચડાવે અને દરરોજ જે ગાયને રોટલીને ગોળ ખવડાવવાથી આ મંગળ શનિની પીડા દૂર થશે. વહેલી તકે લગ્નના યોગ પ્રબળ બનશે. જી બેન. વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. શ્રી, તમારું નામ શું છે? તમે ક્યાંથી બોલો છો? ટીવીનો વોલ્યુમ બંધ કરે. જી, હેલો. 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 જી, તમારું નામ શું છે? તમે ક્યાંથી બોલો છો?
હેલો જય માતાજી. જય જી બેન. માતાજી. મારે મારા દીકરા વિશે પૂછવાનું છે. બોલો. વરસાદ વિશે પૂછવાનું છે. જન્મ તારીખ છે 20/6/2003. હમ. એની જન્મ સમય સાંજે 6 ને 10. એનું ભવિષ્ય કેવું રહેશે ને આમ એને આમ ગુસ્સો બહુ આવે છે. કર્ક રાશિનો ચંદ્ર છે, મેષ રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, દસમની તિથિ છે. તો એ સાહેબ 7મે સૂર્ય કેતુ છે ને લગ્નેશમાં રાહુ છે. લગ્નેશમાં રાહુ હોય અને 7મે સૂર્ય કેતુ હોય એટલે સ્વાભાવિક છે કે માણસને ગુસ્સો રહ્યા કરે. એક ચંદ્રમણી કરીને રત્ન આવે, મૂન સ્ટોન કહેવાય. શું કહેવાય એને? મૂન સ્ટોન. એ ચંદ્રમણીના એમનો રત્ન એમને પહેરાવડાવજો, એનાથી એમને લાભ થશે. બીજું કે કુંડળીમાં શનિ પણ કહેવાય છે કે શત્રુના ઘરનો છે, જેના કારણે થોડીક સમસ્યા રહે. તો દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો એમને કરવાનું કહેવાનું છે. નાના મોટા ચોક્કસથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. શ્રી, તમે ક્યાંથી બોલો છો? તમારી જન્મ તારીખ, સ્થળ અને પ્રશ્ન જણાવશો. 23/4/55 જાનકી, સ્થળ રાધનપુર, જન્મ સવારે 7 વાગે. એકવાર એન્ગેજમેન્ટ તૂટી, હવે લગ્નના યોગ ક્યારે? પહેલા પણ બેન આ કુંડળી આવી ગઈ છે. રાહુ છે એ 7મ ભાવમાં છે, તુલા રાશિનો છે. મંગળ ને ચંદ્ર, મંગળ કર્કનો નીચનો. હજી બેન 1.5 વર્ષ રાહ જોવો. 1.5 વર્ષ પછી લગ્નના યોગ પ્રબળ થશે. ત્યાં સુધી હાલમાં કોઈ લગ્નના યોગ નથી. માટે 1.5 વર્ષ પછી ફોન કરજો, ચોક્કસથી તમને લાભ જોવાશે. જી બેન. વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. શ્રી, તમારો જન્મ સમય, જન્મ સ્થળ અને તમારો પ્રશ્ન જણાવશો. હેલો જી. 5/10/98. હેલો સમય સમય રાત્રે 8:30. સ્થળ 1998. બોલો બેન. સરકારી નોકરીનું યોગ છે કે નહીં? મીન રાશિનો ચંદ્ર છે, મેષ રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, પૂનમનો જન્મ છે. સરકારી નોકરીનો યોગ છે કે નહીં? લગ્નેશમાં શનિ મેષનો નીચનો છે, 5મા સ્થાનમાં મંગળ ને રાહુનો અંગારક યોગ છે. સૂર્ય 6ઠે કન્યા રાશિનો બેઠો છે. સાચું કહું તો બેન, સરકારી નોકરીનો યોગ થોડા સંઘર્ષ કરવા પડશે, થોડાની વધારે સંઘર્ષ કરવા પડશે અને પછી મેળ પડશે. એક મંગળનું યંત્ર તમારી જોડે રાખો, દરરોજ જે સંકટ મોચનનો પાઠ કરો અને રામ રક્ષા સ્તોત્રમનું કવચ કરો. આ 3 વસ્તુ નિત્યક્રમ કરો, લાભ થશે અને સરકારી નોકરીના યોગ થશે. પણ થોડોક સંઘર્ષ વધારે છે. ફરી એકવાર કહું, જે લોકોને 2 વખત થાય એ તમારે 20 વખત કરવું પડશે. પણ સંઘર્ષ સાથે સરકારી નોકરી છે, ચિંતા નહીં, મળી જશે. જી બેન. શ્રી મહારાજ, આગળની 3 રાશિઓ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિનો દિવસ સારો, મોજ મજામાં પસાર થાય, આનંદીમય દિવસ છે. મનને શાંતિ જણાય, માનસિક શાંતિ જણાય. કર્મચારીને કામ પર ધ્યાન રાખવું જરૂરી છે. તમારા કર્મચારી વર્ગવાળા થોડુંક કામ પર ધ્યાન રાખે, મતભેદ ના થાય તેનું ધ્યાન રાખે. ભૂરો શુભ કલર, શુભાંક બેન. વાત કરીએ વૃશ્ચિક રાશિની, તો લાભકારક દિવસ રહે. નાના મોટા 2-5 રૂપિયાના લાભ જોવાય છે. વેપારમાં બેદરકારી નહીં રાખવી. પૂરતો સમય તમારા પોતાના માટે મળતો રહેશે. માન સન્માનમાં વધારો થાય. નારંગી શુભ કલર, શુભાંક 4. ધન રાશિને કાલે જલ્દી વિશ્વાસ કોઈની પર ના મૂકો. કાલે જલ્દી વિશ્વાસ કોઈની પર મૂકશો નહીં. વધારે પડતો વિશ્વાસ નુકસાનકારક થઈ શકે છે. મનગમતું કાર્ય પૂર્ણ થશે. તમારી કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવું, અંગત વસ્તુઓનું ધ્યાન રાખવું. બહાર જાઓ સાધન ચલાવતા કાલે ચોક્કસપણે ધ્યાન રાખવાની જરૂર છે. જાંબલી શુભ કલર, શુભાંક 8 છે. જી બેન. જી મહારાજ, અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિને કાલે ધારેલા કામ પૂરા થાય. વિચાર્યું છે ચોક્કસથી થશે. નવી નોકરીની વાત આગળ વધે ભાઈ. નાની મોટી નવી નોકરીઓની વાત આગળ વધશે. કોઈ નવા વ્યક્તિનું આગમન કોઈ પણ હોય, એ પછી તમારા મિત્રતા, તમારા
કર્મચારી વર્ગમાં કે પછી તમારા જે તે જાહેર જીવનમાં પણ કોઈ વ્યક્તિની સાથે મુલાકાત થશે ને જે લાભદાયી રહેશે. સાથે જેના લગ્ન નથી થતા મકર રાશિ વાળા લગ્નના યોગ બહુ સારા છે, પ્રબળ બને છે. પીળો શુભ કલર શુભાંક 6. કુંભ રાશિને વિચારો ખોટા કરવાની જરૂર નથી. કોઈ પણ ખોટા વિચાર ના કરે, મગજ ઉપર કોઈ પણ ખોટી વસ્તુઓ આવી ના થવા દે. ખાસ ધ્યાન રાખે કુંભ રાશિ વાળા. શાંત મગજે બધા કામ કરજો. ધાર્મિક કાર્યોની શરૂઆત થશે, નાના મોટા 2-4 રૂપિયાના ધાર્મિક કામ થશે અને રોકાણ કરવા માટે દિવસ સારો છે. તો પોપટી શુભ કલર શુભાંક 1. અને મીન રાશિની વાત કરીશું તો ધારેલું કામ પૂર્ણ થાય. વિચાર્યું છે જેવા ધારેલા કામ છે તે પૂર્ણ થશે. માથામાં દુખાવાની સમસ્યા દેખાય છે અને અટકેલા કાર્ય પૂર્ણ થતા જોવાય છે. જમીન મકાનથી ક્યાંક ને ક્યાંક ફાયદો છે. કથાઈ શુભ કલર તો શુભાંક 9 છે. જીવે જી મહારાજ, આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારો વર્ષ અને આવતીકાલનો દિવસ કેવો રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી બતાવશો. કાલે જેનો પણ જન્મદિવસ છે મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનો એક ટેરોટ કાર્ડ આપણે નિરાલીબેન કાઢશે અને જોઈશું આવનારું વર્ષ કેવું રહેશે. નિરાલીબેન એક કાર્ડ કાઢશે અને આખું વર્ષ લોકોનું કેવું રહેશે જાણવાનો પ્રયત્ન. કિંગ ઓફ કપ્સ કાઢ્યું છે ભાઈ નિરાલીબેન, તો કિંગ એન્ડ ક્વીન જ કાઢે. જો કિંગ ઓફ કપ્સ નું કાર્ડ છે, સુંદર મજાનું કાર્ડ. આ કિંગ ઓફ કપ્સ નું શું સૂચવી રહ્યું છે? તો કે ભાઈ આ કિંગ ઓફ કપ્સ નું કાર્ડ સૂચવે છે કે કાલે જેની પણ જિંદગી છે રાજા રાણી જેવી જિંદગી જીવવાની છે. કોઈ પણ પ્રકારની સમસ્યા નથી. એક નાના મોટા જગ્યા ઉપર લાભ, તમારા પ્રમોશનમાં વધારો થાય. બીજું, તમારી જે તે કામગીરી છે તે કામગીરી બિરદાવવા લાયક રહેશે. આર્થિક રીતે વર્ષ ખૂબ ઉત્તમ જોવાય છે. તમારા વેપાર નોકરી ધંધામાં મોટો પ્રમોશન લાભ અથવા તો સારામાં સારી જગ્યા પર સ્થળાંતર છે. કિંગ ઓફ કપ્સ. માનસિક રીતે વર્ષ કોઈ ચિંતા કરવાની બાબત નથી. બધું સારું થશે. ઘર પર ખર્ચ છે, બીજું દેવું છે, તે બધું ધીરે ધીરે પૂરું થશે. શારીરિક રીતે જોવા જાઓ તો શારીરિક રીતે ખાસ કરીને કમરને લગતી કોઈ સમસ્યા નાની મોટી દેખાય છે, બીજી કોઈ દેખાતી નથી. કમરનો દુખાવો કે કમરને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવાનું. શું કરવાથી વર્ષ સારું ને સુખમય જશે. કાલે જેનો પણ જન્મદિવસ છે ગુરુ માલિક બન્યો છે. ભગવાન વિષ્ણુની પૂજા સર્વોત્તમ રહેશે. દરરોજ જે પીપળે જળ ચડાવજો. કાલે જેનો પણ જન્મદિવસ છે નિત્યક્રમ પ્રમાણે પીપળે જળ ચડાવે. કિંગ ઓફ કપ્સ બહુ જ સારું કાર્ડ છે, તો લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મહાદેવ હર. જો તમને પણ હવે કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. હાલ મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.